दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। મિત્રો ગઈકાલે આપણે અથવા અગાઉના લેક્ચરમાં આપણે જે વાત કરી હતી મૂળભૂત અને સાધિત એકમો। મિત્રો એસઆઈ એકમ પદ્ધતિના જે 7 એકમો છે બરાબર છે, એ 7 એકમોને આપણે કેવા એકમો કયા? મૂળભૂત એકમો। અને આ મૂળભૂત એકમો જે છે એનો ઉપયોગ કરીને બીજા કોઈ એકમો મેળવવામાં આવે, જેમ કે ઘનતા। તો ઘનતા એટલે શું? તો પદાર્થનું દળ ભાગ્યા એનું કદ, બરાબર। તો ઘનતા જે છે એ સાધિત એકમ કહેવાય। મિત્રો કદ તો તમને ખબર છે, કાલે વાત કરી હતી આપણે અગાઉના લેક્ચરમાં કે કદ માટે આપણે વાત કરી છે કે કદનો આપણે એકમ લઈએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, મતલબ લંબાઈનો ઘન, બરાબર છે। એટલે એનો એસઆઈ એકમ આપણે ભણી ગયા હતા કયો? તો મીટર ઘન। તો આપણે લખી શકીએ કદ તો એકમ છે લંબાઈનો ઘન અને એનો એકમ લઈએ એસઆઈ તો આ છે મીટર ઘન, મતલબ કદનો એસઆઈ એકમ તમે બોલી શકો છો મીટર ઘન। બીજી એક મહત્વની વાત મિત્રો મેં તમને કરી હતી કાલે, ધ્યાન રાખજો ફરીથી કે કદના રૂપાંતરો આપણે આજે ભણવાના છે। કે એક સાદી વાત કરીએ કે 1 સેન્ટીમીટર, ધ્યાન રાખજો પૂરેપૂરું, 1 સેન્ટીમીટર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એનો આપણે સમઘન લઈએ કે જેની લંબાઈ પણ 1 સેન્ટીમીટર છે, ધ્યાન રાખજો। આની લંબાઈ જોઈએ તો 1 સેમી, પહોળાઈ જોઈએ તો 1 સેમી અને ઊંચાઈ જોઈએ તો પણ 1 સેમી છે। તો આ સમઘનની અંદરની વાત કરીએ તો આની અંદર સમાતું પ્રવાહી 1 ml છે। કેટલું છે? 1 ml છે। એનો મતલબ શું થયો મિત્રો? કે 1 ml બરાબર મારે લખવું છે તો આ સમઘનનું ઘનફળ અથવાનું કદ બોલીશું તો આપણે બોલીએ છીએ કે 1 ml બરાબર, તો તમને ખબર છે કે લંબાઈ કેટલી? તો 1 સેન્ટીમીટર, પહોળાઈ કેટલી? તો 1 સેન્ટીમીટર, ઊંચાઈ કેટલી? તો 1 સેન્ટીમીટર છે। તો બરાબર હું લખી શકું 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1 સેમી ઘન બોલાશે। મતલબ 1 ml બરાબર મારે બોલવું છે તો શું બોલીશ? 1 સેમી ઘન બરાબર હું લખીશ 1 cc। મિત્રો cc મતલબ સેમી ક્યુબ, ધ્યાન રાખજો। એટલે આ રૂપાંતર એક તમારા મગજમાં ફિક્સ રાખી દો કે ml એટલે સેમી ઘન, ધ્યાન રાખો। આ રૂપાંતર ખાસ ફરીથી મગજમાં રાખવાનું કહું છું, ધ્યાન રાખજો। ml બરાબર સેમી ઘન એટલે કે માટે હું લખી શકું જેટલા ml છે એટલા જ શું છે? સેમી ઘન છે। મિત્રો આપણે લીટરની વાત કરી, ધ્યાન રાખજો કે લીટરને મારે ml માં ફેરવવા છે, દર્શાવજો ખાસ, કારણ કે ml બરાબર સેમી ઘન, બરાબર છે। બીજી એક મહત્વની વાત કરું છું કે માની લો કે તમારી જોડે 1 લીટર કદ છે, 1 લીટર સિમ્બોલ મળો તો કેપિટલ L છે, બરાબર છે। આને મારે ml માં ફેરવવા હોય તો આના ml કેટલા મિત્રો? 1000 ml કહેવાય, બરાબર હું આરામથી લખી શકીશ હવે 1000 સેમી ઘન લખી શકીશ, બરાબર છે।
ચલો 1000ના 3 ભાગ કરીએ કે 10 સેમી ગુણ્યા 10 સેમી ગુણ્યા 10 સેમી લખી શકીશ 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000 થયા સેમી ગુણ્યા સેમી ગુણ્યા સેમી સેમી ઘન થયું બરાબર છે તો મિત્રો આના ઉપરનું વિચારું તો સીધી વાત છે કે તમારે સેન્ટીમીટર 10 હોય તો ડેસીમીટર કેટલા બરાબર છે હું એમ કહું સેન્ટીમીટરને મારે ડેસીમીટરમાં કન્વર્ટ કરવા છે શામાં કન્વર્ટ કરવા છે ડેસીમીટરમાં તો સેમીમાં તમને ખબર છે કે 10⁻2 અને ડેસી એટલે 10⁻1 મેં તમને કાલે જ શીખવાડ્યું નીચે મૂકી દો તો 10⁻1 ઘાત મૂકું તો એ ડેસીમીટર થઈ જાય એટલે હું આરામથી અહીંયા લખી શકવાનો છું કે 10 તો ખરા જ ગુણ્યા 1 સેમી ખરા ને તો ગુણ્યા હું લખી દઉં 10⁻1 ઘાત શું લખી શકું ડેસીમીટર કહેવાનો મતલબ સેમી 1 સેમી બરાબર 10⁻1 ઘાત શું થાય ડેસીમીટર થાય આ 10⁻1 ઘાત તો છે જ ચલો આ એક પદનું રૂપાંતર ખબર પડી મિત્રો ધ્યાન રાખજો કે 1 સેમી બરાબર ખાલી જગ્યા ડેસીમીટર આવું લખવું છે મારે તો તમે જવાબ શું આપશો તો એક તો છે જ ગુણ્યા સેન્ટી એટલે 10⁻2 ખાલી જ ગુણકો બની ગયા અને ડેસી એટલે 10⁻1 તો બરાબર 10⁻1 ઘાત ડેસીમીટર થાય ધ્યાન રાખો તો આવું જ આના માટે પણ લખી શકીએ તો ગુણ્યા લખીશ 10⁻1 ઘાત ગુણ્યા 10⁻1 ઘાત ડેસીમીટર આના માટે પણ લખવાનો હવે ચલો આ ખબર પડી હોય તો આ કાઢી નાખું છું હવે તો સીધી વાત છે કે અહીંયા તમારી પાસે આ પરિસ્થિતિ આવશે ગુણ્યા 10⁻1 ઘાત ગુણ્યા 10⁻1 ઘાત ડેસીમીટર આવશે તો બરાબર 10⁻1 અને 10⁻1 ઘાત 0 એટલે 1 તો 1 ડેસીમીટર 1 ડેસીમીટર 1 ડેસીમીટર તો બરાબર હું ચોક્કસ લખીશ 1 ડેસીમીટરનો ઘન શાના બરાબર મિત્રો 1 લીટર બરાબર મતલબ 1 લીટર કદ એટલે 1 ડેસીમીટર ઘન થાય 100 લીટર હોય તો 100 ડેસીમીટર ઘન અને એટલે આપણે મિત્રો અહીંયા ચોક્કસ લખી શકવાના ધ્યાન રાખજો કે અહીં આગળ લીટર બરાબર ડેસીમીટરનો ઘન લખી શકીશ મિત્રો અથવા L બરાબર dm³ આની જેમ જ દર્શાવ્યું છે આપણે તો આ રીતે કદના રૂપાંતરણો જુદા જુદા આપણે ભણીએ છીએ ધ્યાન રાખજો માની લો કે તમને પરીક્ષાની અંદર હું જે દર્શાવું છું મિત્રો એ જ પ્રકારના MCQ તમને જોવા મળશે ધ્યાન રાખજો જુદા જુદા પ્રકારના કેટલાય MCQ તમને જોવા મળશે બરાબર છે એક આદો હું લખીને દર્શાવું છું ધ્યાન રાખજો સમજીએ આપણે આ ખાસ યાદ રાખજો ml એટલે સેન્ટીમીટર ઘન લીટર એટલે ડેસીમીટરનો ઘન બરાબર આપણે કાલે જ વાત કરી હતી કે વ્યવહારમાં વપરાતો એકમ લીટર નથી બરાબર છે અરે 1 લીટર છે પણ એસઆઈ એકમ નથી સોરી મિત્રો ધ્યાન રાખજો વ્યવહારમાં કદનો વપરાતો એકમ લીટર છે પણ એ એસઆઈ એકમ નથી એસઆઈ એકમ લખવું હોય તો મેં દર્શાવ્યું છે કયો કદનો એસઆઈ એકમ મીટર ઘન પણ વ્યવહારમાં કદના નાના એકમો વપરાય કારણ કે આપણે કદ mlમાં લીટરમાં માપીએ છીએ તો એનું કન્વર્ઝન ઉપયોગમાં લઈશું બરાબર છે ચલો હવે એક સાદા રૂપાંતરની વાત કરું છું મિત્રો 1-2 રૂપાંતર આપણે શીખીએ પછી તમે પ્રેક્ટિસ કરજો જરા બરાબર અને જવાબ મેળવવા પ્રયત્ન કરજો કે દાખલા તરીકે મારી પાસે આ પોઈન્ટ છે ધ્યાન રાખજો 1000 લીટર છે બરાબર મારે મેળવવા છે ખાલી જગ્યા માઇક્રોમીટર ઘન આવું મારે મૂલ્ય મેળવવું છે લીટરને સામો ફેરવવા છે મિત્રો
માઇક્રોમીટરમાં ધ્યાન રાખજો. તો સીધી વાત છે કે અહીં આગળ તમને એટલી તો ખબર પડશે કે 1000 લીટર છે તો હું લખી શકું 1000 લીટર બરાબર 1000 ગુણ્યા 1000 ml થાય મિત્રો. કે લીટર બરાબર 1000 ml થાય. બરાબર છે. હવે ચલો આપણી સરળતા માટે આ અને આનો ગુણાકાર હું સીધો લખી દઉં 10 ની અથવા 1.0 ગુણ્યા 10 ની 6 ઘાત લખી શકો. કારણ કે એકની પાછળ 6 મીંડા આવશે. બરાબર છે. જેને આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવીશું. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ આપણે આ પછીના ટોપિકમાં વિગતવાર ભણીએ છીએ. ધ્યાન રાખજો. બરાબર છે. આટલા ml છે એટલે આટલા સેમી ઘન હું લખી શકું મિત્રો, આરામથી લખી શકો. હવે મહત્વની બાબત ધ્યાન રાખજો, આપણે એના ભાગ પાડવા નથી. બરાબર છે. ભાગ પાડવા જઈએ તો તમને ખબર કે 10 ની 2 ઘાત 10 ની 2 ઘાત 10 ની 2 ભાગ 100 100 અને 100 આ ભાગ પડે. બરાબર છે. હું બે રીતે શીખવાડું છું, ધ્યાન રાખજો. અથવા એમ નથી લખું, ચલો હું સીધો આમ લખું તમારી સરળતા માટે. ચલો 1 એની પાછળ 1 2 3 4 5 અને 6. પછી બીજી રીતે હું શીખવાડું છું, ધ્યાન રાખજો. બરાબર છે. ચલો ઓકે. બરાબર હું આને આમ લખું 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર લખી શકો મિત્રો. ચલો હવે બીજી બાબત મેં તમને શીખવાડી હતી, તમને ખબર હશે કે તમારી પાસે છે સેમી છે અને ફેરવવું છે માઇક્રોમાં. તો 1 સેમી છે બરાબર ખાલી જગ્યા માઇક્રોમીટર. તો તમે શું કરશો મિત્રો? તો 1 છે ગુણ્યા સેન્ટી એટલે 10 ના -2 ઘાત લખશો અને માઇક્રો એટલે નીચે 10 ની -6 ઘાત. તો બરાબર તમે શું લખશો? 10 ની -4 ઘાત થવાના કે 4 ઘાત થવાની, તો 4 ઘાત પ્લસ થવાની. માઇક્રો એટલે 10 ની કેટલી ઘાત છે? -6 ઘાત છે. બરાબર છે. અને સેન્ટી એટલે 10 ની -2 ઘાત છે. આ -6 ઉપર ગયા એટલે પ્લસ એટલે 10 ની 4 ઘાત માઇક્રોમીટર થયા. મતલબ જ્યાં સેન્ટી છે ત્યાં મારે માઇક્રોમીટરનો ઉપયોગ કરવો છે તો કેટલા ગુણવા પડશે? 10 ની 4 ઘાત. એટલે સીધો તમે લખી શકો. અહીંયા આગળ ધ્યાન રાખજો કે તમારી પાસે સીધું લખું તો 100 ગુણ્યા 10 ની 4 ઘાત. હવે શું લખશો? માઇક્રોમીટર. અહીંયા પણ હું લખી શકીશ 100 ગુણ્યા 10 ની 4 ઘાત. શું લખશો મિત્રો? માઇક્રોમીટર. અહીંયા પણ લખીશ 100 ગુણ્યા 10 ની 4 ઘાત. શું લખ્યું? માઇક્રોમીટર. બરાબર સીધું જ 100 ગુણ્યા 100 ગુણ્યા 100. તો તમને ખબર છે 1 ઉપર કેટલા? 1 2 3 4 5 6. આ તો એના જ રહ્યા. ચલો 10 ની 4 ગુણ્યા 10 ની 4 ગુણ્યા 10 ની 4 ઘાત. તો તમને ખબર છે ઘાતાંકનો નિયમ શું છે? ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય. તો સીધા જ 10 ની 12 ઘાત લખી શકો મિત્રો. અને લખીશ માઇક્રોમીટરનો ઘન લખાશે. શું લખાશે? માઇક્રોમીટરનો ઘન. ચલો આને આ સ્વરૂપમાં લાવીએ તો તમને ખબર છે કે 1.0 ગુણ્યા 10 ની 6 ઘાત લખાશે મિત્રો. ટૂંકાક્ષરી દર્શાવ્યો ગુણ્યા 10 ની 12 ઘાત છે જ માઇક્રોમીટર ઘન. તો સીધું જ આપણે લખી શકીએ કે 1.0 ગુણ્યા 10 ની 18 ઘાત શું લખાશે? માઇક્રોમીટર ક્યુબ લખી શકીએ મિત્રો. આ લાંબુ પડશે આપણને, એના કરતા સરળ અને સ્પષ્ટ તમને શીખવાડું છું. ધ્યાન રાખજો કે તમારી પાસે 100 લીટર છે, 1000 લીટર છે. ચલો બરાબર છે. બરાબર હું ચોક્કસ લખીશ કે 1000 ગુણ્યા 1000 ml સીધી લખાશે. બરાબર હું લખું સીધું જ કે 1.0 ગુણ્યા 10 ની 6 ઘાત લખી શકીશ. એકની ઉપર 6 મીંડા છે.
સેમી ઘન. હવે સીધું જ હું આટલી લાંબી પ્રોસેસમાં ગયા કરતા સીધું જ કરી દઈએ સાદરૂપ. જુઓ 1.0 ગુણ્યા 10⁶ ગુણ્યા ધ્યાન રાખજો સેન્ટી એટલે કેટલા 10⁻², અને માઇક્રો એટલે કેટલા 10⁻6, અને એનો આપણે શું કરી દઈએ ઘન કરી દો. ઘન છે તો સીધો ઘન, આગના આંકડાને કોઈ અસર થઈ નથી. તમે જુઓ તો બરાબર 1.0 ગુણ્યા 10⁶ ગુણ્યા તમે જોઈ શકો છો -2, અને આ 6 ઉપર આવશે -6 એટલે કે +6 થવાના, એટલે 10⁴, અને 4 ની પાછી 3 એટલે 10 ની સીધી શું લખી શકીએ 12 અહીંયા આવે લખી શકીએ માઇક્રોમીટર ક્યુબ. તો આ થયું માઇક્રોમીટર ક્યુબ. તો સીધો જ જવાબ તમારો થયો 1.0 ગુણ્યા 10⁸ માઇક્રોમીટર ક્યુબ. મિત્રો આ રીત હું ફોલો કરવાનું એટલા માટે નથી કહેતો કે અહીંયા તમને આપેલા દરેક સંખ્યાનું આપણે ઘનમૂળ શોધવા જવાની જરૂર ના પડે. આમે કર્યા વિભાગ પડ્યા, આ તો 1000 હતા એટલે ભાગ પડે, ચલો બરાબર છે, અથવા 10 લાખ જે હતા એટલે ભાગ પડ્યા છે. પણ 148 આપ્યા તો શું ભાગ પડે? તમે ઘનમૂળ શોધવાની જરૂર ન પડે એવા આંકડા મેં હાલ પસંદ કરે, એક ઉદાહરણ સમજવા પૂરતા ધ્યાન રાખજો. તો આ રીતે કોઈ પણ રૂપાંતર તમારે લખું છું, કોઈ પણ હું કહી રહ્યો છું ધ્યાન રાખજો. તો આ રીતે તમે રૂપાંતર દર્શાવવા સક્ષમ હોવા જોઈએ. બીજું એક રૂપાંતર શીખવાડું છું, ધ્યાન રાખજો, પછી કોઈ પણ તમને આવડવું જોઈએ. દાખલા તરીકે તમને આ તો મેં નાના એકમમાં ગયો, ઘાત પ્લસ આવ્યું, માઇનસ પણ આવી શકે, ધ્યાન રાખજો. માની લો કે તમારી જોડે આવું છે, ચલો ધ્યાન રાખજો, સાદામાં સાદું સ્વરૂપ લઉં છું કે 25 લીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટરનો ઘન, આવું તમારે મેળવવું છે. બરાબર છે? તો સીધું જ 25 લીટર છે આપણી જોડે, ધ્યાન રાખજો. 25 લીટરના ml કેટલા મિત્રો? તો 25 ગુણ્યા 1000 એટલે 25000 થાય. 25 ગુણ્યા 1000 ખવાના કે નહીં? તો આટલા ml થયા. તો બરાબર હું આરામથી લખી શકવાનો 25000 સેમી ઘન લખી શકીશ. લખી શકાશે? ઓકે. હવે સેન્ટી અને કિલો આ જ જોઈ લો. તો બરાબર તમે લખી શકવાના 25000, આને શોર્ટ સ્વરૂપ દર્શાવ 2.5 ગુણ્યા 10⁴ લખી શકીશું, એ છેલ્લે લખીએ. ચલો ગુણ્યા, હવે તમારા મગજમાં રાખો સેમી છે ને શામાં ફેરવવું છે? કિલોમાં. તો સીધું હું લખીશ સેન્ટી એટલે કેટલી ઘાત? 10⁻². ધ્યાન રાખજો કેટલી ઘાત છે? 10⁻². અને કિલો એટલે મિત્રો 10⁻³ સીધી વાત છે. અને આ હવે થઈ ગયા કયા એકમમાં? કિલોમીટર ઘનમાં. ઉપર ઘન કરવો પડે, બરાબર છે? અથવા આમ ભેગું લખી દઉં તોય ચાલશે કે આટલા કિલોમીટરનો ઘન, તોય ચાલે. ખબર પડી તમને? 10⁻² થાય સેન્ટી, ફેરવવા છે શામાં? કિલોમાં. તો સેન્ટી એટલે 10⁻², અને કિલો એટલે 10⁻³. તો સાદુરૂપ આપીએ તો સીધી વાત છે કે 25000 એમના એમ જ લખે હાલ જ. ચલો આ 10⁻² છે, 10⁻³ ઉપર આવશે તો -3. તો ટોટલ ઘાત 10 ની કેટલી થવાની? -5 કિલોમીટર. અને એનો ઘન થવાનો કે નહીં થવાનો આખાનો? તો સીધી વાત છે કે 25000 ગુણ્યા 10⁻. હવે બોલશો કેટલી થશે? તો -15. અને આ થયું કિલોમીટર ઘન. વિકલ્પો તમને પરીક્ષામાં આપેલા હોય છે મિત્રો, અથવા તો તમે આમ પણ કરી શકો છો
કે આની જગ્યાએ લખું 2.5 ગુણ્યા 10⁴ ખરી કે નહીં? અહીંયા દશાંશ ચિહ્ન છે 1 2 3 4 સ્ટેપ ખસે. કઈ બાજુ? ડાબી બાજુ. તો ઘાત પ્લસ કરી દેવાની. જમણી બાજુ ખસે માઇનસ. ગુણ્યા 10⁻15 કિલોમીટર ઘન. અને હવે તમારો જવાબ મિત્રો કેટલો થયો? તો 2.5 ગુણ્યા 10⁻11 કિલોમીટરનો ઘન આવશે મિત્રો. હવે એક સરળતા માટે તમને આપું છું, વિચારજો. ઇઝીલી આપણે હાલ જ પૂરું કરી નાખશું કે દાખલા કે તમને આવું આપી દીધું કે તમારી પાસે માની લો કે 15 ml છે, ચલો લીટર નથી આપ્યા, અને એમાંથી તમને એમ કહ્યું બરાબર ખાલી જગ્યા મેગામીટરનો ઘન, કેપિટલ એમ લખ્યું, ધ્યાન રાખજો. મેં તો સીધી વાત છે કે તમારી પાસે છે 15 ml બરાબર. બરાબર હું 15 સેમી ઘન લખી શકું સીધા જ. લીટર નથી, ધ્યાન રાખજો. ml છે તો સેમી ઘન થયા બરાબર છે. ચલો 15 મેં એમના એમ રાખી દીધા. ચલો સેન્ટી એટલે ધ્યાન રાખો 10⁻2. મેગા એટલે 10⁻6 લખાશે. અને હવે હું સેન્ટી નહીં લખું, શું લખીશ? મેગામીટર એનો ઘન. સીધું જ સરળ, કોઈ ભાગ પાડવાનો 15 એમને એમ રાખીએ બરાબર. તમે જોઈ શકો છો કે 15 તો છે જ, -2 છે, આ 6 ઉપર જશે તો -6 એટલે ટોટલ ઘાત કેટલી થવાની? 10⁻8 મેગામીટરનો પાછો ઘન છે. તો સીધો તમે લખી શકશો 15 ગુણ્યા 10⁻ કેટલી ઘાત મિત્રો? તો -24 મેગામીટરનો ઘન, જે તમારો જવાબ થઈ ગયો. આની જગ્યાએ વિકલ્પ આવો પણ હોઈ શકે કે 1.5 ગુણ્યા 10⁻23 પણ હોઈ શકે છે. કેમ મિત્રો? તો આને લખીએ તો શું લખાય? 1.5 ગુણ્યા 10⁻1 અને 1 અહીંયા પ્લસ થઈ જાય એટલે -23 પણ લખાય. તો મિત્રો આવા કન્વર્ઝન કેટલાક છે તમે વિચારજો જરા, બરાબર છે. જાતે જ આવા રૂપાંતરો શીખવાનો પ્રયત્ન કરશો બરાબર છે, તો કોઈ પ્રકારની તકલીફ તમને પડશે નહીં. એવા કેટલાક રૂપાંતરો હું લખું છું મિત્રો, જે તમારું હોમવર્ક ગણાશે. પ્રેક્ટિસ કરજો જરા, બરાબર છે. તો કદના રૂપાંતરમાં તમને ક્યાંય તકલીફ પડશે નહીં, ધ્યાન રાખજો, બરાબર છે. આવા કેટલાક રૂપાંતરો હું લખું છું હોમવર્કમાં. મિત્રો પ્રેક્ટિસ કરજો, તમને મને વિશ્વાસ છે કે તમને 100% આવડશે, બરાબર. હોમવર્ક તરીકે હું લખું છું દાખલા તરીકે 35 લીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટરનો ઘન, આવું તમને પૂછ્યું છે. તમે ગણી શકશો હવે? 100 લીટર રૂપાંતરો લખું, ધ્યાન રાખજો મિત્રો, એ હોમવર્ક પ્રેક્ટિસ કરજો બરાબર ખાલી જગ્યા, ધ્યાન રાખો, ડેકામીટરનો ઘન, આવું પૂછ્યું છે. માની લો કે 5 લીટર બરાબર ખાલી જગ્યા હેક્ટોમીટરનો ઘન. તમને આવું લખીને આપ્યું. માની લો કે 4 નંબરમાં હું લખું છું દાખલા કે 1.6 ગુણ્યા 10⁴ ml બરાબર ખાલી જગ્યા ગીગામીટરનો ઘન, બરાબર છે. અને છેલ્લું હું લખું છું કે 2000 લીટર બરાબર ખાલી જગ્યા
માની લઈએ કે ફેમ્ટોમીટરનો ઘન, આવું તમને પૂછ્યું છે. તો મિત્રો રૂપાંતર હવે તમને આવડશે. મેં તમને હમણાં જ કહ્યું હતું કે આ જે છે એને એમએલમાં ફેરવ્યા છે. એમએલ એટલે સેમી ઘન. સેન્ટી માટે આપણે 10⁻2 બોલીશું. બાકીના રૂપાંતર માટે જે ગુણક લાગતો હોય લાગુ પાડો, એ ગુણક નીચે મૂકો, સેન્ટી 10⁻2 ઉપર મૂકો, બાકીનો જે જેમાં ફેરવો ગુણક નીચે મૂકો અને એનો ઘન કરી નાખો, એ સીધો ગુણાકારમાં લઈ લો એટલે રૂપાંતર થઈ ગયું ગણાશે. બરાબર છે. તો મિત્રો આપણે આ જે રૂપાંતર ભણ્યા છે કદના રૂપાંતરણો, પરીક્ષામાં તમને ડાયરેક્ટ આવા રૂપાંતરો પૂછાશે. બરાબર છે. તો એ રૂપાંતરો તમને ચોક્કસપણે આવડવા જોઈએ ને જોઈએ. બીજો એક ઉપજાવેલો એકમ આપણે મેળવ્યું છે, ધ્યાન રાખજો, ઘનતા. બરાબર છે. તો નવો એકમ હવે લઈએ છીએ ઘનતા. નંબર 3, ઘનતા. મિત્રો ઘનતાનો કોઈ એસા એકમ સીધો નથી, ધ્યાન રાખજો કે 7 એકમોમાં ક્યાંય ઘનતા શબ્દ આપણી પાસે આવ્યો નથી. બરાબર છે. તો ઘનતા પહેલા તો વ્યાખ્યા શું? પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો એટલે આપણે દળ બોલીએ છીએ. શું બોલીએ છીએ? પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો એટલે પદાર્થનું દળ. પણ એકમ કદમાં રહેલો દ્રવ્યનો જથ્થો તો એને આપણે શું કહીશું? ઘનતા કહીશું મિત્રો. એટલે ઘનતાની વ્યાખ્યા આપણે આપવી છે તો બરાબર છે. તો આપણે ચોક્કસ લખી શકીએ એકમ કદના અથવા એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને, એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થની ઘનતા કહે છે. કોના એકમ કદમાં? તો સીધું લખી શકીએ પદાર્થના. જે પદાર્થ લીધો છે એના એકમ કદમાં રહેલો દ્રવ્યનો જથ્થો એટલે પદાર્થની શું કહેવાય? ઘનતા. મિત્રો ધ્યાન રાખજો. અથવા આપણે લખી શકીએ કે પદાર્થની ઘનતા અથવા પદાર્થની ઘનતા એ શું છે? તો તમને ખબર હોવી જોઈએ, એ પ્રતિ એકમ કદના, એ પ્રતિ એકમ કદના જથ્થાનું દળ છે. આમ લખીએ તો ચાલે. મતલબ ઘનતાનો મારે એકમ લખવો છે, ધ્યાન રાખજો, તો એસઆઈ એકમ નીચે પ્રમાણે આપણે મેળવી શકીએ. ધ્યાન રાખજો. કેવી રીતે? ધ્યાન રાખજો. તો હું લખું છું કે ઘનતાનો એસઆઈ એકમ એસઆઈ એકમ નીચે પ્રમાણે મેળવી શકાય. બરાબર છે મિત્રો. આના એમસીક્યુ પછી આપણે સોલ્વ કરીશું. જો કે તો ઘનતાનો એકમ મારે લખવું છે. બરાબર છે. ઘનતાનો એકમ લખવો છે. તો ઘનતા બરાબર શું? તો પદાર્થનું દળ ભાગ્યા પદાર્થનું કદ. મતલબ મારે ઉપર દળનો એકમ લખવો પડે, છેદમાં કદનો એકમ લખવો પડે. કયો એકમ મેળવ્યું છે મિત્રો? ઘનતાનો એસઆઈ એકમ. ધ્યાન રાખજો. કયો એકમ? એસઆઈ. તો સીધી વાત છે કે તમને ખબર છે કે દળનો એસઆઈ એકમ કયો? તો કિલોગ્રામ છે. અને કદનો એસઆઈ એકમ હમણાં જ આપણે મેળવ્યો, કયો છે?
મીટરનો ઘન છે, એટલે સંકેતમાં લખો તો ઘનતા બરાબર કિલોગ્રામ ઇન છેદમાં મીટરનો ઘન, અથવા તો ઘનતા બરાબર કિલોગ્રામ ઇન્ટુ મીટર ઈસ્ટુ -3 લખી શકીએ. જો કે પ્રયોગશાળાની અંદર મોટા ભાગે સામાન્ય ગણતરીમાં કિલોગ્રામમાં આપણે એકમ નથી લેતા, અને એટલે ઘનતાના નાના એકમ માટે ધ્યાન રાખજો. એટલે હું સીધું લખી શકીશું કે સામાન્ય ગણતરી માટે ઘનતાનો નાનો એકમ ગ્રામ ઇન્ટુ સેમી રેઝ ટુ -3 બરાબર. સિમ્બોલિક લખવું છે તો ગ્રામ ઇન્ટુ સેમી રેઝ ટુ -3 બરાબર છે, વપરાય છે અથવા ઉપયોગમાં લેવાય છે. ધ્યાન રાખજો. ઘનતાના એકમો પણ જુદા જુદા સ્વરૂપમાં મિત્રો મેળવી શકાય. બરાબર છે. તમને એમ કે ગ્રામ પ્રતિ માઇક્રોમીટર ક્યુબમાં મેળવવો છે તો રૂપાંતર તમારા હાથમાં છે. બરાબર. આવા એમસીક્યુ પણ આપણે સોલ્વ કરવાના છે મિત્રો. પહેલા ટોપિક પૂરા કરીએ છીએ એક પછી એક, પછી આગળની ચર્ચામાં ધ્યાનમાં લઈશું કે આના એમસીક્યુ કેવા પૂછી શકાય. બરાબર છે. તમને એકમ કદનો જથ્થો આપ્યો હોય, દળ આપ્યું છે, લંબાઈ ઘણીવાર સેન્ટીમીટરમાં આપી હોય, ઊંચાઈ મતલબ કે મીટરમાં આપી હોય, પહોળાઈ છે મિલીમીટરમાં આપી હોય, તો પછી તમારે કદ ગણવામાં એક સરખું રૂપાંતર હોવું જરૂરી છે. ખ્યાલ આવશે? એટલે આ રીતે ઘનતાનો એકમ જો તમે મેળવી શકો છો તો એના રૂપાંતરો આરામથી તમને આવડે ને આવડે, જે આપણે પછીના લેક્ચરમાં જોઈશું. ધ્યાન રાખજો.